અમે આ વિસ્તારમાં અને લોકો નામથી ઓળખે છે અને લોકો જ્યારે કાંઈ પણ કામ હોય અડધી રાત્રે આપણે ફોન કરીએ તો અમે ત્યારે ને ત્યારે તાત્કાલિક હાજર થઈએ છીએ અને લોકોના કામો જે આજે વરસાદી પાણી ભરાવાની જે વાતો થઈ રહી છે પણ વરસાદી પાણી કોના કારણે ભરાય છે આજે આના માટેનો કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી એની પણ અમારી આરએનબી ને લેખિતમાં ફરિયાદ કરી છે કે આ 30 મીટરનો રોડ બનાવી રહ્યા છો પણ વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા ક્યાં તો એ કે એ અમારી જવાબદારી નથી નગરપાલિકાની જવાબદારી છે અને નગરપાલિકામાં પણ પ્રાંત અધિકારી અત્યારે વહીવટદારને પણ અમે મળીને આ રજૂઆતો કરી છે આવી જ રીતે જે આ સ્ટોમ વોટરનો કામ છે આ વરસાદી પાણીના જે હમીસર તળાવની આવના પુલિયાઓ જે જર્જરિત હાલતમાં છે આ તમામ કામના 25 લાખ રૂપિયા અત્યારે 15મા નાણાં પંચમાં મંજૂર થયેલા છે 60 થી 70 લાખના અત્યારે રસ્તાઓ મંજૂર થયેલા પડ્યા છે જે આ ચૂંટણી પછી આ કામો ચાલુ થશે આવી જ રીતે તમે જોવા જાઓ તો ઘણા બધા કામો જે બાકી છે એના માટેના અમારા લડત અને પ્રયત્ન ચાલુ છે એવી જ રીતે 54 લાખ રૂપિયા સ્ટમ્પ મોટરના મંજૂર થયેલા પડ્યા છે 12 મહિનાથી પણ આ ભારતીય જનતા પાર્ટીની કિનાખોરીથી આજ દિવસ સુધી આ કામગીરી પૂરી નથી થઈ આવી જ રીતે તમે જોવા જાઓ તો આજે સંજોગનગર શાળા નંબર 16 પાસે વરસાદી પાણી એટલા બધા ભરાતા હતા કે જે માણસો નીકળી પણ ન શકતા હતા અને આ રસ્તાઓ અત્યારે બનાવ્યા અને એનાથી આગળ આપણે આશાપુરા નગરમાં પણ જે ગુડે ગુડે પાણીમાં આગળના ચુનાવમાં ગયો હતો પણ એ પણ રસ્તા તમામ બનાવી આપવામાં આવ્યા છે આવી જ રીતે અનેક કામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોથી લડીને આ મેં કામો કરાવ્યા છે આજે રાણાવાડી ખડકાને રોડ લાઇટ જે અંધારપટ હતી અને લોકોની માંગણી હતી એ લાઇટનો પણ કામ અત્યારે લાઇટો પણ તમને ચાલુ છે આ રમજાન મહિનામાં આ લાઇટો પણ ચાલુ કરાવવામાં આવી છે આવા તો અનેક કામો રસ્તાઓના હોય ગટરના હોય કે લાઈન બેસી ગઈ હોય તાત્કાલિક દિવસ રાત જોયા વગર સાથે બેસીને આ કામો કરાવ્યા છે પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જે લોકો 5 વર્ષમાં વિસ્તારની પૂછા નથી કરી એ લોકો ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવા અને ફોર્મ ભરી અને લડવા મેદાનમાં આવે છે કે અમે જ છીએ બાકી કાંઈ નહીં તમે જોયું હશે કે 5 વર્ષ ક્યાં ગયા હતા 2022ની ચૂંટણી હતી ત્યારે એના પછી આજ દિવસ સુધી તમે શું કામ કર્યું શાના માટે તમે નગરપાલિકા સામે કોઈ લડત ચલાવી નથી ચલાવી ભારતીય જનતા પાર્ટીના જે અહીંયાના આગેવાનો છે એ માત્ર ને માત્ર ફોટા પડાવે અમારા કામ મંજૂર કરાવેલા કામો ઉપર આવીને ફોટા પડાવી અને રાજી થાય છે કે અમે જ કામ કરાવ્યા છે પણ ખરેખર નગરપાલિકાના નગરસેવકની મંજૂરી વગર કોઈ કામ ન થાય એ લોકો જાણતા હોવા છતાં પોતાની ખોટી વાહવાહી કરવા અને આ અમારા કામોમાં ઓળા ડાળવા માટે આવા પ્રયત્નો કરે છે અમે મતદારોને એટલી જ અપીલ કરીએ છીએ કે આ લોકોના ભ્રામક પ્રચારમાં ગેરમાર્ગે ન દોડાતા આ તો 5 વર્ષે એક વખત આવે છે બાકી અમે સતત તમારી સાથે છીએ અને સાથે રહીએ આવા કોઈ પણ જાતના ભ્રામક પ્રચારમાં ન આવી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને વિજય બનાવજો। મારું નામ યાકુબ અહમદ ખત્રી છે। વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડી રહ્યો છે। પ્રચારમાં જઈ રહ્યો છું લોકોનો બહુ સરસ આવકાર મળી રહ્યો છે અને લોકો જ્યાં જ્યાં જઈએ ત્યાં પેનલ ટુ પેનલ વોટ કરવાની ખાતરી આપી રહ્યા છીએ। આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે જી। અત્યાર સુધી કાસમ સમા કેટલા રૂપિયાનું કામ કર્યા છે? હવે રૂપિયાનું ફિગર તો નહીં આપી શકું પણ અનંત કામ કરાયા છે જે વિસ્તારોમાં જઈ રહ્યા છીએ તો ત્યાં લોકો એમ કહી રહ્યા છે કે આ કાસમ સમાએ રોડ બનાવી આપ્યા છે, આ ડ્રેનેજના કામો કર્યા છે, જે બી કામો થયા છે એ કાસમભાઈની ઝડપના કારણે થયા છે, એમની સૂઝબૂઝના કારણે થયા છે અને લોકોની હરેક સમસ્યાનું નિવારણ લાવવા માટે કાસમભાઈ તત્પર રહે છે। હું લોકોને એ જ અપીલ કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રામક પ્રચારમાં ન આવતા જે હંમેશા જે પાર્ટી સાથે આપ રહ્યા છો અને જે બી
જ્યારે જ્યારે કોઈ કુદરતી આફતની જે બી સમસ્યાઓ આવી છે, પાણી ભરાવની સમસ્યાઓ આવી છે, ત્યારે મને ખબર છે, કારણ કે હું આ વિસ્તારમાં પહેલેથી રહું છું 2007થી. તો કાસમભાઈ દોડીને આવે છે અને હરેક કામને એ ન્યાય આપવાની કોશિશ કરે છે, પબ્લિકના સાથે રહે છે, પોતાનું ટાઈમિંગ પણ જોતા નથી અને એ રીતના સેવા કરી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમર્પિત વોર્ડ નંબર 1 ના મતદારોનો હું આભાર માનીશ કે દર ચૂંટણીએ કોંગ્રેસ પક્ષને વિજય અપાવ્યો છે અને ફરી પાછું 2026ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને આ વિસ્તારના રહેવાસીઓ વિજય અપાવશે. એમનામાં હું ખૂબ શ્રદ્ધા ધરાવું છું અને એમને અભિનંદન પણ આપું છું કે ફરી પાછો તેઓ કોંગ્રેસ પક્ષને વિજય બનાવશે. અમારા વિસ્તારની એક મુખ્ય સમસ્યા ક્યાંક ને ક્યાંક ક્રિએટ કરેલી સમસ્યા મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે જે સ્ટ્રોમ વોટર જે છે એ 56 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. તે સ્ટ્રોમ વોટર ભારતીય જનતા પાર્ટીના કિન્નાખોરીથી આ સ્ટ્રોમ વોટર બનાવવામાં નથી આવી. એનું કારણ એ છે કે આ સ્ટ્રોમ વોટર ભારતીય જનતા પાર્ટીના ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ના ભાઈ દિવ્યરાજસિંહ જાડેજાને મળેલું છે. એમને ક્યાંક ને ક્યાંક મનમાં એવું લાગ્યું કે આ જો સ્ટ્રોમ વોટર મંજૂર કરાવી અમે નહીં કરીએ તો વોર્ડ નંબર 1 ની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતશે. પણ એ ખોટા છે. એમનો મનસૂબો ક્યારે બહાર નહીં આવે. આ વિસ્તારની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે કે કામ કોણે કર્યા છે. ભાઈ શ્રી ભાજપના ઉમેદવારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એમને કીધું કે અમે આ કરશું. ભાઈ અત્યાર સુધીમાં તમે ક્યાં ગયા હતા? તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે તમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે આ વિસ્તારની માટે કયા પ્રશ્નની રજૂઆત કરી અને એ પ્રશ્નનું નિરાકરણ કર્યું હોય તો મીડિયાના માધ્યમથી આ વિસ્તારને જાણ કરો.